જબરા નહીં, મોય નેદો મણ જબરું છે, બીજું કોઈ નહીં. એ કહેતી તા કે કપા ઓટો મારી આવજો. આ ઓટો મારે ક્યાં મોટા થઈ ગયા. મને એવું લાગે છે ખરા ને આ જીનો વાળા તાળો મારી દે ખરા રૂ પાડી છે કે આવા જબરા કપા હોય એટલે ભણા નેદોણા નહીં ને એટલે તારી મમ્મી ને નેદવા મોકલ્યા છે. નેદવા કે બહુ હોશિયાર છે એમ કે જોતા હવે અને 4 કોદા માંથી સુંટતા હવે. તે 4 જ સૂંટી હે, પોચમો ગોઠો નરવો કરવો જ દઈ ને. મને નહીં લાગતું હું દિવાળી ટેટા ફૂટ. સસુરિયો થઈ જાય સસુરિયો. રૂ વેચવા તાણે ટેટા લાવો કે એક ટેટી આવે એવી નહીં ટેટી એ જોતા નહીં કપા. મને નહીં લાગતું ખેતીમાં સારા આવે. હું તો કઉ છું કે સોના મોના ખરા ને રાયડો વાઈ દો શેરડી નાખીને તોય શાક વગાડવા ચાલશે 2-4 વાર સુધી. અને આનું શું કરવાનું? શેરડી નાખવાના. બુદ્ધિ સકા નહીં લે. કેમ ખર્ચો કરી કરીને એક તો પટી જાય છે ને હજી તો પાછો રાયડો વાપવો છે. અરે હું તો કઉ છું રાયડો વાઈ દો ને બટાકાનું શાક કરો ને તો વઘારવા ચાલશે. બાકી રૂનો ફોદો તો મને નહીં લાગતો કે દિવાળી ભડાચો લેવડાવો. ઘેર બેઠા કોઈ રૂનો ફોદો ના આવે. આ ઘેર બેહીને છે ને એમાં જ આ દશા થઈ જાય હેતરની. આ તારી મમ્મી એને બગડતી નહીં. ઘેર બેઠા બેઠા મોસો મારીએ છીએ ને કે છે કે હેતરમાં જાઓ. એટલે હું એકલો ઘેર બેહી રહું છું. સવારે આવતા હોય કલાક હોય કણ સવારે નીકળી જવાનું લોકોની પંચાયત કરવા ગામમાં. વણા સરપંચ ના આવરા કપા હોય ને તો ગામમાં આબરૂ જાય. ના હોય તો કાલે જા મહેલામાં 4-5 મજૂર કરીએ મજબૂત. આખો દારો કામ કરાય ચકાચક હેતર કઈ નાખ. આ જોજો આ રીતે કોઈ ખેતી થતી છે કોઈ પૈસા પેદા થતા છે લે. પણ આ રોપ દેવડાવ્યો તો કે રોપ તો અમે ટ્રેક્ટર વાળા શિયા તને મોય અમે દેસણો હમુ ઊંડું મેકીને દી હતાણ. પણ રોપ તો વ્યવસ્થિત દેવડાવવો પડે. કા જોજો રોપ દેવડાવ્યો હા શોક કોદો તૂટ્યો નહીં એક. ભલી વાર તો લાયા નહીં જોણે યુવાન દબાઈ ના હેડવાનું હોય. આ તો જોણે ટેટકરના ડ્રાઈવર નો લોડ પડતો ને એવું કામકાજ કર્યું છે. હું તો હું કહું છું કાલનું મગજ કોમ હાલતું નહીં અમે. મગજ કોમ નહીં હાલતું. આ બધું રવા દો. કપા હમણાં કોઈ નહીં મળે. ના હોય તો પેલી કેટલી નું કરો. કેટલી નું જવા દે કે તેલ પીવા. શેમ? 1 મહિનાથી કેટલી શેરી પડ્યા છીએ કોઈ નેકરી માંથી નહીં. જો મેળ આવી ગયો ને તો હારે કપા કરતા હેરા કપા હમા પણ છે કેટલી વાર. કદી મેળ નહીં આવ્યો. પેલો જીવણીઓ જુઓ ખરો ને ચોટેલો રહા. આમાં હક ચોટેલો હતો. તમારા કહેવાથી તો વળ પડી જશે ને. હું તો કઉ છું ના હોય તો થોડો ખરા ને હમણાં અઠવાડિયું પંજેરો હડખાઈ આવી જશે. પણ અઠવાડિયું નહીં આપણી જિંદગી પટી જશે ને તો જીવણીયા 5 રૂપિયા ને વખોડીએ છે. એના નસીબ નું હે ને એટલે મેં મન વારી લીધું હા કે જીવણીયા તારા નસીબ નું હે ને તું વાપરે જા. કોકના નસીબ પાછળ આપણો દોરવું નહીં જીવણીયાના. આમ તો પાછો વાળમાં આવત પણ તમે દાંત વાળ્યો. જે કર્યું ને તમે નાટક કર્યું કાલે. પણ આપણા નસીબમાં હોત ને તે જે દારે જીવણીઓ મેકી જતો ને એ દારાજીનો વાર થઈ જોત. બાકી કોકના નસીબનું હોય ને અને બથાઈ પરવા જઈએ ને એટલે કદી એના હાથમાં આવે. જેના નસીબનું હોય ને એના પાણું હર્યું. આપણે નહીં લેવું જીવણીયા બાંધી આમ. અને જીવણ ભેગો થાય ને તો જીવણીયા કહી દેવાનું ચોખ્ખા શબ્દમાં કે જીવણ તને જડ્યું હે ને તે તું વાપર. અમારે એમાં 1 રૂપિયો લેવો નહીં. જો અમે નહીં આલે એવો એટલે એમ જ કહો કે વધારે ખરા ને કાલે બાબુજીને લઈને જાણી મો દાંત વળી જો. કમ્પ્લેટ આવી તો રાતે મેં ઊંઝો ને તાને બહુ વિચાર્યું છે. જીવનના નસીબનું હે ને એટલે જીવનના નસીબનું જ રહેવાનું. આ ખેમલો ને બધા લાલચું હે ને શેરી પડ્યા છે ને પણ બાલે હાથમાં નહીં આવી જીવણિયાના. તમે એવું કા કીધું તું જીવણિયા? તમે એવું કા કીધું તું? પણ મને એક લાલચ થઈ રહી હતી. પછી આ તો વિચાર્યું ને એટલે ખબર પડી કે કોકના નસીબ પાછળ દોરાય નહીં ને કે આપણો નસીબ ફૂટી જાય. આપણું નસીબ ઉઘેરવાનું કરો. ગમે તે કોઈક ધંધો કરવાનું વિચારો. સાચી વાત છે. વણકોમના લોકોના પાછળ દોડીએ છીએ ભારતા કશું નહીં. મહેનતથી અડિયો કરીએ છીએ. એના કરતા આપણે શું કોઈક ધંધો કર્યો હોત ને તો 5 રૂપિયા કમાણ આવત. તારે મમ્મી ને કે 5-25 આલે ને તો ગમણ આવો તો એક જેની ગલ્લી ના છે તે કશું વેચ્યું તો નહીં પણ ગપ્પા મારવા તો થા. જઈને કયો તમે. મારા કશું કેવું નહીં. ગપ્પા મારવાનું ના કહેવાય ને કે બૈરામ 2 ધોકા મેલા.
કરવું કશું નહીં યાર, ઘેર જઈને પાછા કી ભોણા તું કે છે તાણ તમે કયો કર રૂબરૂ ભોણા પણ હું કા કેવડાવો છો ખોટું? મારી વાત એના ઘરે ઉતરતી નહીં. ચમ ના હું ઉતરે? સાચું કહું છું એટલે એનું ખોટું લાગે છે. ચમ ના ઉતર? વાત એવી કરીએ ને ખુશ થઈ જાય ને પાછા લઈએ વાત એટલે હું વળાઈ વાત કરું જાય. છું ને લે કૂતરું તોણા ગોમ હમ શિયાળ તોણા ચેમ હમ મેર જ નહીં આવતો મારે પણ કે આપણે વાત કરીએ ને તો કૂતરું એકલું જ ગોમ હોમો તોણા, શિયાળ તો હેતર મારી આવાજ ના હું તોણા. પણ વાત જ પેલી એવી કરો છો ને થડ મુઠથી કપાઈ જાય છે. ના ના થોડા ઘણા પૈસા લે તે ગમે તે ધંધો તો તારા મામા વિચારી દેવું પછી. એટલે શોથી લઉં પૈસા? તારી મમ્મી પાસેથી. હઉ હું માગું. આ કોઈનો ગોઠતા જ નહીં, બધાને કરી જોઈ છે જીવાણ. તો માં આનો કાકા ટોટિયો જુદો કરી નાખવાનો હોય, બીજું કોઈ વિચાર નહીં. કરો, હાલ પહાડ કશું નહીં તો કોઈને ગોઠતો નહીં, આખા ગામને ગળી જાય છે અને જાણે પેલી કેટલી વેચી મારશે અને ગાડી ભરીને રૂપિયા આવશે એ જાણો તો તમને તો તમારી ઈવના ઈકણ કચરો વાળવા રાખશે કે એટલે હું કચરો વાળું એમ વોચમેન રાખશે? ના ટોટિયા જુદા કરી દો ને અડધો કાયદેસરનો ભાગ લઈ લેવું. તો માં કાકા એમ કયો કે પટાઈ દેવો પડે ને તો પટાઈ દઉં, એટલી ગરદી જતો રહું પણ ભાગ લીધા વગર ના મેલું. આ બરા ડોહા ખરા ને એ બહુ ભૂલો કરી છે, એ વખત વેચી કાઢ્યું હોય ભોળિયા તો આ પાછળ હતા. છોકરો ને ભોળિયા બધું હતા. ખોટ. બોળપણમાં રહી ગયા કે આ તો હાલશે કે મારા છોકરાને વેચીને અમારા એની પૂંજો શું ખબર ખબર હતી? અમારા પૂંજોબા ભોરા હતા ને પેલો ગોબરિયો ખરો ને બહુ વિચિત્ર હોશિયાર હતો. ચોમા કાકા ઈવન ખબર નથી કે આ બાવળીઓ વાઈએ છીએ ત્યારે આ બાવળીઓ થાય છે કે ઓબો થાય છે. પણ એ કેટલો હોશિયાર કહેવાય. હર નહીં હોકામાની કેટલી બનાવી દીધી જોક. ચોમા કાકા આ તો નક્કી ના રખાય, જીવણિયા પર ઘાટ આવે તો જીવણિયા ઓકામોથી કેટલી બનાવી દીધી હોય, ચિંતા હા, એનો કરશો નહીં. સીધો હોશિયાર તો ખરો સરપંચ પાછો. ખરા ને કાલે આપણા પાસેથી નિરાશ થઈને જ્યાં છે ને એ રહ્યો માણસ ખરો ને શાંતિથી ઊંઘાયો નહીં, કોક ના કોક તો ગળતર ગળીને લાવશે. સરપંચ હું ઘડતર કરીને લાવું? સરપંચ જ બોલતા જ નતા નિકાન. ચોમા કાકા દબોડમાં હતા, કાલે હું એ શું ઉભો રહ્યો તો પેલો સીધો આપણે જઈને ઉભા રહીએ એટલે એક જ વાત કરે છે. પેલો ફટ દઈને આપઘાત કરવાનું કરે એટલે સરપંચ તરત ના આવે છે. આવું તો ચોમા કાકા લખીને મરી જાય ને તો આખી જિંદગી હલવાઈ રવાન થાય ના તો કેવું ઘરના હતું? ના ઘાટના દઈ દઈએ. એ વાયકણ ખાઈ આવ્યું મોય બેઠા બેઠા ખાવાનું. ચોમા કાકા તમારા આગળ પાછળ કોઈ નહીં, વાત કરો છો તે મારા નેનો છોકરો છે. પણ તમે બધા ખરા ને બધા મારા હંગાત રહો અને હું મરી જાય તો હું હરી લેવું. ચોમા કાકા અત્યારે તો મોટી મોટી ફોકો આખો છો કે હું બધું હરી લ્યો, પણ જે દાડો પેલા ખાખી વાળા આવીને ઉભા રહેશે ને મોંમાં એ દાડો તો બધા હાથું ટપ દઈને બોલી દઈશું પોપટના જેમ કે મારા ભાઈને મહી નાખવામાં હોન બધાનો હાથ છે અને તમે તો ખરા ને ભાઈ બની દો ને એમાં વારોય ના આવે. ના ના ખેમા કદી ના બનું. હરી લેવ લે હું. આવો માલ ખોય તમે અને માર ખાવાનો અમાર, એ બધી વાત નહીં. આજે જે કરવું હોય ને તમે કરી લ્યો, બાકી હું કશું નહીં તો કરું. એક જ નિર્ણય લીધો. સલાહ હાલ્યો એના ટોટિયા જુદા કરી નાખ્યો બીજું કશો વાંધો નહીં. આજે જ્યાર સુધી એનો મોનો ના ને કે મારા પાસે છે તાર સુધી એને કૂટ કૂટ કરો બરોબર નો, હાથ પગ જુદા કરી નાખો. એમનેમ સીધો નહીં થાય રે. હવારોનો ફરક્યો નહીં, હું હવારોનો ગોમમાં ઓટા મારું છું પણ હજી ગોમમાં ઓટો માર્યો નહીં. આખો દાડો કોઈ ઘેર ના ઘેર તો નહીં બેહી રકા, બોર્ડમાં તો નહીં પડ્યો એટલે રકા. એને કોઈ જીવણીઓ નહીં આવે. ચોમા કાકા ગોમમાં કોક ના કોક વસ્તુ લેવા તો આવવું પડશે કે છો થઈને જા ઉડીને આ તો જા. એના હવે લોબો કરી નાખવો આજે. ઘેર જઈને મારીએ ને તો બે કેસ થાય, એક તો મારવાનો એક કેસ થાય અને પાછો ઘેર જઈને કૂટીએ એટલે બે એ વાત પટાઈ દીધો સાચી. કહું. પટાઈ દીધો નહીં પણ પટાઈ દેવાનો જ છે. તમારી જ વાત જોઈ હતા, કીધું સરપંચ આવે અને પછી આગળ વાતો કરીએ બે ના મોને તો પછી છેલ્લી વાર કોઈ ધોકો તો થાય જ. આપણું સરપંચ વતી કોઈ વરાયું નહીં ને અમુક બધું ધોકાવારી કરવા દેતા ને. ના ના પણ સરપંચ ની સલાહ લઈ પછી બધું કરવાનું છે. હા એટલે પછી મોટું થાય એટલે સર જતું રહેવાનું છે રીતે સરપંચ કોણ આગળ કરવાના. ના ના તમારે- ગોળીઓ ખાતો સરપંચ ખોય. પણ તમારા મગજમાં કોઈ સારું હોય તો કયો. મારા મગજમાં તો સારું જ છે, મારા અરે દેખાવ પરવું નહીં કેમાં. એ, શું વાત કરો છો? સાચું કહું છું, ઘણા રૂપિયા આવશે મારા રામનો રૂપિયો જોતો નહીં. પણ શેમ એવું કરો છો? ગમે તે આગુ પાછું થાય તો મો હરી લ્યો બસ. સોમા કાકા અત્યારે ડખો થાય અને અત્યારે ને અત્યારે હોદના પોલીસ લઈ જઈને જેલમાં પૂરી દે અને પૈસા તો આવે તાણા આવે કોઈ પણ ત્યાકણ કોઈ મારો ભાઈ આપતું નહીં પછી. સોળાવાસીઓ આવે લે ખેમા. અમે હંકાતી છીએ ને. અને તમે બધા મોય હોય તો સોળાવાસીઓ બહાર ના મને રહો. ખબર છે શેરી હોય છે પછી ખરા ટાઈમ તો એક આગેરે નહીં હોતો કે પાછળ નહીં હોતો. ખેમા, લાલ પણ બત્તી- સરપંચ આપણે બધાય નક્કી કરીને ભાગ તો નક્કી કર્યા છે. કેમાં મારા ભાગ નહીં લેવો, મારો ભાગ આવે ને એ તું લઈ લેજે. અત્યારે બાકી પણ આ વાયરાની જેમ ફરી સમજ્યા. ખેમા, અત્યારે ખરા ને ડખો કરવામાં તો કઈ ના છે પણ જાણે પેલી લાલ બત્તી વાળી ગાડી આવે ને જાળી વાળી તાણે ખબર પડે બે હવા થાય ને ઓળા, પાછળ એક એકેય કામ- ના હોય. એક કામ કરીએ, ડખો બખો કશું નહીં કરો ભાઈ.
પ્રેમથી પૂરું કરી તો નાખશે. બરોબર ખેમા. પ્રેમથી હે અમારો રોટલો ખાવો નહીં જો જીવણિયાના અરે હાથનો. પ્રેમથી મોને છે હા પ્રેમથી તો મોનતો નહીં ખરા છે ના, ના, તમે બે જણ લડી લઈ લો તમે તાર ચોમા કાકા તો ડખો કરો જ કરો. અમારું નહીં ખેમા. અમે રાતે વિચારી મેલ્યું છે અમારે કોઈનું આરામનું જોઈતું નહીં. ઓહો, ઘા ભરાઈ ગયા છે લે એકલા વેચવાની એકડી પડ્યા હતા ને અમે હરામનું જોતું નહીં. એ તો ખેમા ટાઈમ એવો હતો એટલે વેચવા નીકળ્યા પણ અમે રાતે ખેમા એ દાડો એટલે લાલચ બદલાઈ થઈ હતી ગયા. ને એટલે હું તમારા હંગાથી આવ્યો તો અમે તમે મને આ ડખાની બાબતમાં બોલાવવાના મને હતા. બધી ખબર પડે છે આ વિચાર કચ્છું બદલાઈ ગયા નહીં. ખેમા. આ પેલી શિયાળ જેવું કોમકાજ છે. ધરાક તો કાવી હતી, ઘણા કૂદકાઈ મેલ્યા પણ ધરાક ઊંચી હતી. ખરું ને શિયાળ પોકાઈ શક્યું નહીં એટલે ધરાક કી ખાટી છે એવું છે. તું ઓને ગમે તે જીવણીયા કી પાડતી. દાખલા કી પણ મારે કશું કરવું નહીં ખેમા. તમે લાકડીઓ લઈને નીકળ્યા હોય ને તો તમે તાર મારી જૂની જે લેવું હોય લઈ લેજો. હોય તો પેલા દાડાથી પકડ્યું છે ને એ પકડી જ રાખવાનું છે, મેલવાનું નહીં. મેલીએ બીજા. હું કેવું છું મા કાકા? કોઈ ના હોય તો આ આપણે તે ત્યાં સોમલાને પછી ભાગ આલતો હોય તો તું તાર લઈ જઈને તમે તો અડધો અડધો લઈ લે આ તારો ભાઈ તો બુડું ફોડી નાખ, પગ તોડી નાખ, તોરી જ નાખવાના છે. બુડા તોડી નાખ. સરપંચ તું વાતો કરે ખાલી તારી તેવડ નથી, તેવડ નથી. જીવણિયાનું અમારા હોમું પડવાનું જો ને લેવલ નહીં. ઉલાડી મેલશું પણ ભાગ લીધા વગર નહીં મેલે. ખૂંચી મેલશું. ના ના તમે તો લઈ લો ખેવા. અમારે તો હું મન વાળી લીધું છે કે ખોટું અમારે કોઈનું કરવું નહીં હારું કે ખોટું કર્યું. લેવું નહીં. ના ના હારું કર્યું તે વેળા થતા તમે બહાર નીકળી જાઓ. અમે બાપડો બિચારા માય અને કોંગલી. મોટો ડખો હોભળો. થાય ને તો અમારું નામ ના લેતા આ પછી તમને તમે કહી વચ્ચે દીધું. આવતા ગામના જીવણિયાનું સરપંચ છો, ઉપરનું લઈ. તમારી જેવી માય કોંગલીનું કોમ નહીં. આ મરદનો શિયો રહ્યો ને એ જ કોમ પૂરું કરી વતારશે. તો પણ ઉપર જોજો. ખેમા, વલ્લા બેઠા બેઠા વાતો કરે હટકે વાળા. સાથ લઈ લીધા વગર તો ઉપડો. મેલવાનું નહીં. એક વખત આદરીને પૂરું કર્યા વગર નહીં મેલતા અમે. લઈ લે આ તો ખેમો ને. ના છોડીએ. કોના વકન લાય કોનો હોમો છે. કાગળ હોતો લે, ચાલુ લાય. હવે લાય. તો કોળો કાગળ કીધા. આ તો બોલ્યા પછી બોલ્યો, બીજું ના બોલ્યો. સરપંચ અમોને તમારે જેમ થૂક ઉડાડતા નહીં આવડતું. છો બોલીએ છીએ, હું બોલીએ છીએ, 4 જણા વચ્ચે બોલ્યા ને તો એ વાતનું પરમોણ રહું દો. આ તો ખેવા મૂર્છન ને શોમો કાકો વાહ ફરે, વાદળ ફરે, ફરે નદીના નીર. સુરા બોલ્યા કોઈ દાડો ના ફરે, ભલે પશ્ચિમમાં ઉગે સૂર. એક દાડો સૂરજ ઉગવાનું ભૂલી જાય, અવળી દિશામાં ઉગે. બાકી શોમો કાકો ને ખેમો બોલે ને એ કોમ પૂરું કર્યા તો વગર ના મેદાનમાં મેલે. લડવા ગયા ને ત્યાં મેદાનની પાછા વળી ગયા તો લે એ, કને કીધું છે કાકા એ લડવાનું? વળી ગયા અમે તો. નહીં કીધું ડખો કરવાનો. એ તારા વાદે અમારે કોઈ ખરાબ નહીં થઈ જવું. અને કોકના નસીબનું કોઈ અમારે લઈ નહીં લેવું. ખરાબ ન નુગરા, કરવાનું, નાલ થઈ જો ચોમા કાકા નામ અમારે નહીં થઈ ખોટું જવું. ભેગું કરીને નાલ નહીં થવું તારા ગોળી. અરે મારા ભાગનું આલું હે. તમારી પોછી શેષેલો પાપડે ભાગાયો નહીં. પેલી ભોણાની મમ્મી તમને પોણિયારી બનાવો છે ને ગોમ વચ્ચે પોણી ભરવા મેકલે છે બેહું નહીં. આમાં ઘરની વાત કરવાની શું આવે છે? પોલ ખોલે પોલ ખોલે હોય હજી ઘરનું. તો આખો ચોપડો છે. હવારે વહેલા ઉઠીને બેસો આગળ કોણ ઉભો રહેતા ઉઠીને. એ ખેવા કાલે અમારો સોનું- હપરું જો હો. કાલે સોનનું ટોકન નાખવા કોણ જતું હતું સોનું એ, સમલા, કઈ દે, સમજાઈ દે, હા. બહેરાનો અવતાર આવ્યો હોત તો હારું હતું ના કરતી. અને પાછા કીધું હું સરપંચ. હા. અલ્યા સરપંચને કોમ ને હું લેવા દેવા? વાતો કરવા નીકળી પડે. તમારી પોછી કશી ના, નહીં ના, જાઓ. તારામાં હુરાતો નામ હતું હોય ને તો જા બુડું ફોડી નાખ, ફોડી નાખ, હોઈ લઈ લે. નાખશું અને લઈએ લેશું ને વટકે સાથ વાપરશું. મારે નહીં જોઈતું. નેકર, નેકર હેરોથી. ચોમા એ, કાકા ખેવા, બોલવામાં ફોન રાખો. અને જો સરપંચ અમે તો લડવા માટે મેદાનમાં નીકળી ગયા છીએ ઓમે આગળ ઓમે પાછળ ચોમા ચોમા- કાકા ખરા ને તમાર કોઈ નહીં. માર મમ્મી હશે હજી મારાય બાયડી લાવવાનું બાકી છે. તમે તાર હુળ નામ આતો આખી જિંદગી કરો નો આના હંગાતી રહે ને તો હુકા બાવળિયા ને ઠંઠાન જેમ ફરે છે. એ તો અને ચોમા કાકા શું આ માણસ- કરશી. આ માણસનો શો સંગ કર્યો. કૂતરોનો સંગ કોઈ દાડ કાશી એ, પોક્યો. કણ અજમાયો. કીધો? કૂતરો કણ કીધો? તાળીઓ કૂતરો. એ, હત્તા એ, વખત બંધ થા. એ ખેમા લુચ્ચા. પેલા બોલી બોલી ફરી ખેવા, જાય. મારો ગુસ્સો ગરમ થાય ને પેલા નાકરી ચાલ્યો હતી. આટલો બધો ગુસ્સો ચડતો હોય તો હેડક્યું પીણે. નકર, નકર. એ ખેમા નો કહું છું વળી કે ખેમા દેજો. મારો દિવાળીયા પહેલા વાનો ખેલ પૂરો કરીને તમે ખાઈ જો. અગાડવાનું હતી. આપણું વાઈ એ, છોકરો ફોડ નહીં. નાખ, ફોડ નાખ. હેરે રંગ કરો છી. માય કોંગલી. દાદા સોની બની. એ એ ખેમા. સરપંચ માફ મોરો થોડા જો, જો ભાઈ તમે નેકળાં જતા હોય તો જો જતા હોય ડખા અમે કેટલો લેવા નેકરો તમે રકેબી લેવા નહીં રે. વાત તમારું અમે નેકર. કરી દીધો માં કાકા. હોટ ઉપર આવી ગઈ છે. તો ખેમલા આપણા વાનો હમું ઝઘડો નહીં કરવાનો આપણા પેલા ગોબરિયા હમું કરવાનું છે ના હોય વચ્ચે ડખલા કરું છું તું અને કન હું લડતો મારું નહીં. મગજ અત્યારે ખરું ને કહી ગયેલું છે. આ તમને કહી તું દઉં. ના ખાઈ જાય વચ્ચેથી એ હોય વચ્ચે. સરપંચ રવા દો કે પણ હુડા તણિયા હોય તો લડવા હા, હું તો જોઉં છે. જોઈ લેવું છે. અરે જોઈ લઈએ.
હા હમણાં ગોબરિયા વાળો તો છોય રહ્યા એના મોની તારી છાછડી પણ તારો વૈકન હું છે અમારા હંગાતી વટનો ગાજર ખાવાનું રવા દે સોની મને મુરા ખાધી તા ઘેર નકર નકર હોતી તારા જેમ ખરે મફતનું લેવા નીકળ્યું છે કાળા ભટા નહીં ખાતો હું હડો હડો આ માઇકોંગલી આવશે ને અંગત તો કશું છે ના ના લઈ લેજે જા ઘેર બેઠો જા હલવાન લોકો મફતનું લેવા નીકળી છે હું તો કહું છું ભણા અરે ચંપલ ગહી જાય ને કોઈ મેર પડ્યો નહીં જીવણિયા પાહનથી આમ એવાનો મેળ પડા કે ના પડે ડખો થવા તો થાય બાકી તમે શા કોઈ ડખા વચી ના હું તો જતા કહું છું ફૂલ ચડાઈને જ્યાં છે ને તે ખરા ને મને લાગે સારે જેલમાં જ હશી બે અને હું તો કહું છું ડખો થાય ને તો હારા મારું હરિયા ઘંટા બે થયું આ નહીર પેલો ટૂંપો ખાઈ જાય ને તો આ બેવાનો મરો થઈ જાય એ વચ્ચે ટૂંપો નહીં ખાય આ બેનો ટૂંપા દે હે રે જવા દો હુર ચડાઈને જોઈએ છે તેમાં બહુ ગરમી કરી જાય ને ઘાટા બાજુ ઈવાનો હવે સમય આવશે જવા દો તારે બાબુજીના ઘેર મેલ્યું કટ્ટું પણ ઈવોય સોર્યું નહીં આમ તો માણસ જોઈએ ને તો બાબુજી ખરા માણસ હો સારું કર્યું હો કટ્ટું સોર્યું નહીં નકર જોવો તો મોય પાછી હોનાની કેટલી નેકળોત પણ બાબુજીના ઘેર ખરું ને કોઈ ના આડ એવા માણસ છે ઈવાના ઘેર પાછો અમુ ચિંતા નહીં અમુ ખરું ને વસ્તુ ઘેર આવી જશે ના હોય તો હોનાની કેટલી રહે ને એનું વોલ કરવાનું કરવું પડશે આમ વધારે ઘેર રખાયું નહીં પાછી શું છે ગારું ગારું મેલીન લંકા એ લંકા મનો ના મનો ઘેર તો નહીં ના હોય ને તો આમાં કેટલી નો વાર કરવો પડશે આમાં આવી રીતના લઈને જાઉં ને તો ગામમાં પાછા ખરા ને ઘણા પૂછવા વાળા મને કે જીવનલાલ શું હાડ્યા શું કરવા જો છો આમાં કેટલી વેચવા જવું તો છે રીતના જવું ગમે તે કોઈક આઈડિયા મારો પડશે આ વસ્તુ વધારે ઘેર રખાય નહીં વસ્તુ વેચાઈ જાય ને પૈસા આવે ને તો પછી વાંધો નહીં આમ તો ખરું ને ઘણા પૂછવા વાળા મળ્યું પણ આમ શું કરું એક આઈડિયા છે જો કોમ કરી જાય અને પહોંચી જાઉં ને દુકાને તો પછી વેચીને ઘેર આવતો રહું ના હોય તો એવું જ કરવું પડશે તાણ પછી તો ગમો કોઈ પૂછા નહીં કા એ આઈડિયા બરોબર છે આજુબાજુ કોઈ થતો નહીં ને કોઈ નહીં ઓમાં મેલીને લઈ જાય એટલા કોઈને ખબર નહીં પડે અમુ તાળો વાર કરવાનો છે અમુ ખરું ને ગોમમાં વધારે રખાયું નહીં જો રાખો ને તો આ ગોમમાં ખબર પડી જાય ને તો લોચા પર અને આ સોમલો ખેમલો ને રહ્યા ને એ તો મારા શેરી પડ્યા છે પણ આજે ઓર કરી નાખવો છે તારો વેચી મારું ને પણ પૈસા આવજો એટલે વધો નહીં અમુ કમ્પ્લીટ થઈ ગયો અમુ ના હોય તો લઈને યા કરવું પડે ડોશી આવે ને ખેતરમાં એટલા ઘરે તો હું જઈને આવતો રહ્યો બજારમાં પછી તો પૈસા જ પૈસા થઈ જશે જીવન પહાણ અમુ ચિંતા નહીં અમુ ગમો ખરા ને બધાને ખબર પડશે કે ના જીવનલાલ પૈસા લાયા તો લાયા છે પણ આ સોમલાયો ખબર પડવી ના જુઓ જલ્દી નીકળી જવું પડશે ને ગમો તો પૂછવા વાળા ઘણા હોય છે પાછા આ વાત ખાલી આ હોનાની કેટલી વેચાઈ જાય ને એટલા પૈસા ખરા ને હારા કોમમાં જ વાપરવા છે ના હોય તો એક ઘર બનાવી દઉં 2 માળનું અને થોડી જમીન રાખી લાવો અને ના હોય તો એક ગાડી લાવો પછી ચિંતા નહીં ગમો ખરા ને જીવનભાઈ નો જ વટ પડશે બધા જોતા રહી જાય જીવનભાઈ ખરા ને પૈસા વાળા થઈ જાય પૈસા વાળા અને જે પૈસા વધે ને એ રહ્યા ખરા ને ખાતામાં મેકી દેવા છે એટલે કોઈને ખબર પડે ના અમુ ચિંતા નહીં અમુ તો ગોમ બહાર નીકળી જશું ખેતરમાં ઘણોય પૂછવા વાળો મળ્યો પણ એ તો બધાને બકાઈ દીધા અમુ ચિંતા નહીં જલ્દી બજારમાં પહોંચી જવું પડશે કાકા મને આ કાર્ય મેણું મારી છે ને પણ એ ગોબરિયા વાળાનું આજ જુદો કરી નાખ્યા વગર નહીં મેળું તમારી પોછી કશું ના થાય હોય તો મને ના પાડી દો સમ કશું નહીં થાય લે ગામમાં કાલ વાતો થઈ તો કે સોમા કાકા જીવણિયાન બરોબર નો કૂટ્યો અરે મારી આબરૂ ના જાય કરી નાખો પૂરો હેલો ઈના ઘેર ના ઘેર પાડો અરે પેલા કાર્ય છો ઝઘડો કરવાનો આવતો તો સોમા કાકા કાર્ય મને હું બોલે તો હું કોઈ થઈ ગયું પછી બધા ઝઘડા કરવાના છે તારા સોમા કાકા હું બધાને ઉડાડી મેલ્યો તમે વર રાખજો મારા હંગાતી વધારાનો નાટક કરશે તો નહીં મેળાવે હું તો કેવું સહન કરવું એ નહીં પેલા ભાગ લેવો તો તાર સુધી હંગાતી રહ્યો ને કેવું બોલતો તો મેં ફરી ગયો પેલો હે કોબર
ગોબરિયા વાળો છૂટ્યો જ છે. એ ઓમાય ઓમાય એ છોકરી હેડ્યો છે લે. અને તારે હું કરવાનું એમ કહી દે હેર. દાદા ઉપર છો ને એકડ્યો છે. હું સાહેબ બજારમાં જઉં છું ખેમા હવે ખરું શ્રાવણ મહિનો આવે છે એટલે મારે ડોશીને ભજન હોબળવા જો હવારમાં એટલે આ પેટી હોશ કરવા ભજન હોભળીને ઉતાર છે ખરો મગજમાં કે પરભારું ધન ના લેવાય ને પોતાનો ભાઈ હોય ને વર્ધામાંથી અડધું વેચીને આલવું પડે અરે! એવું ભજનમાં ગવાય છે ખરું. અરે ખેમા ગવાય છે પણ મારે ડોશી ભજન હોબળે છે ને હું ખરો ને ખાલી વગાડું જ આ છે ખરો ને, આ તો ચોર છે એક નંબરનો. એ બધી વાતો પડી મેલ. તારા શોમાં કાકા કેટલીમાંથી અડધો ભાગ હાલવાનો છે કે નહીં હાલવાનો? આજે હા નાનો ફેસલો થઈ જાય જીવન એ હોર રાખજે. અલ્યા ખેમા કેટલી કરી મરી જાઓ ખૂબ બે જણા અલ્યા, છોકરીઓ હંતારી છે. તારે સીધી રીતે માનવાનું છે એમ કે ને. અલ્યા પણ મને કશું જરૂર નહીં હું શાથી હાલ દઉં તમને કયો કેમલા હારો નહીં માનો. વાલો મારશે તો તારે. અત્યારના જમાના પ્રમાણે શોમા કાકા આ ફિકર જે તો ઘણો બધો ટાઈમ થયો. એ ગોબરિયા વાળા ઉભો તમારે રહે. કોઈ નરવો નહીં લે એ, એ, થાય છે બોલે. હું કરવાનું એમ કે. આ તારા ગોબરિયા વખતનું ફિકર છોથી લાવ. શોમા કાકા મને તો વેમ છે કે કેટલું આ ફિકરમાં તો ગાલી નહીં હે એકલો વતાય લે. ઉતાર લે. વતાય. બતાય. અલ્યા ખેમા કોઈ નહીં અલ્યા વતાય કે પણ. બતાય. ખેમા ઉભા રહો તમે હાલ જ બતાવું છું મોય હું સા હું નહીં ખોલ, ખોલ, મોય ભાઈ, ખાલી ખરું ને હા, પેલું નહીં આવતું ફિકર વાગઈ રે ખબર હા હા વતાય કે પણ ફિકર હોય તો એનો ડટ્ટો શોમા તો કાકા ડટ્ટો ઉતાર્યો. વટાઈ દે હેર. અલ્યા, પણ ઉતારીને બતાવું છું એ શોમા કાકા આને દોડે છે પકડો. ઉભો રહો ગોબરિયા વાળા ઉભો રહો. શોમા કાકા જવો ના દો. ખબર પડી જાય છે કેમાં હારો નહીં માનો. એનો ખરો એકી લાકડી લોબો. મરી ગયો બાબા રે પડ્યો. મન તો નતો. ગોબરિયા વાળા દોડો જવો ના દો. દોડા ને કાલી મેલ બોડું ભોય પડશે. મરી ગયો જીવન હું નાખો તો બોડું ભોય પડશે. પકડો શોમા કાકા. પકડો. લાકડી લાવી નાખો. આનું આજે પિક્ચર પૂરું કરે આપણા બાવળિયામાં લઈ જાઓ. બોડું ફોડી નાખો. ખેમા મરી ગયો હું નતો કેતો. વાહ ભાઈ વાહ શોમા કાકા જોયું ને. ખેમા જોજે કેટલી મારી બેન ખેમા કેટલી મારી એ સોમલા કેટલી મારી છે હાલ થઈ ગયા. તો હું કહું છું ના હોય તો એક કામ કરજો. પોડામાં લાકડી મેલીને મહી નાખો. તળાવમાં નાખી દઈએ છીએ. કેમાં મહી નાખું છું? એક કામ કરો. વાય નહીં. લઈ લ્યો પેલા બાવળિયા લઈ લ્યો. બાવળિયા બધા પેલા બરોબર ઉભો થા લે. લઈ લ્યો. બધા. ઉઠ બધા. પગ વાગ્યું છે ઉભો થા ગોબરિયા વાળા. ઉભો થા. ઉઠ ઉભો થા. ઉઠ. લઈ લે શોમા કાકા. હેડ. આ જોકે ફિકરમાં ગાલી જેવા ઉપરાય કેટલી. ખેમા લાવ માર કેટલી આયો અરે ખરો ને. છોકરો છે તો બકાવા નીકળી. આ ગોદાને મેલ્યો બોડામ તો બોડું ફૂટી જ હતા. રાહી જોત લાકડી ના મેલી હોત તો આયો. મારા નસીબનું છે મારા નસીબનું છે રે તારા નસીબનું મારા નસીબ નતું લે. હા? એ ખેમા લઈ લે તમે પેલા બોધી એ પેલે જણ નસીબ આલું તને હે. અત્યાર સુધી તો ના પાડતો તો આ નતું ને છથી આવી લે છથી નીકળ્યું. કેટલા દાડાથી ફેવર હતા. દાડાથી ફેવર લે, હા? અને મારો ઓળખ્યો ગોબરિયા વાળો ભાગ હાલવાનો છે કે નહીં હાલવાનો? ખેમા અમારી ખેમા. છોકરીએ ને મળે આવું કટવાઈ નહીં બધું મળે ભાગ આલવાની વાત નહીં. અમે મારા તો આપણું જ નસીબનું છે. છે મારા નસીબનું અને હાલાને બે છે ને ખબર હાલવાનો છે કે નહીં હાલવાનો? ભાગ હાલવાનો છે કે નહીં હાલવાનો? ખેમા તમારે મને મહી નાખો ને તો મહી નાખો પણ ભાગ નહીં આલું હું તમારે તો કેવું મહીન નાખ્યા પટાઈ જ દેવાને. ઓ એટલે મય ભાગ શોમા ખરો ને. કાકા ખરું ને ઓય કણ કોઈ ભાળતું નહીં કે કોઈને ખબર એ નહીં પડે. ઘેરથી એવું છે કે ફિકર હોત કરાવવા નીકળ્યો છે અને આપણને ખબર છે એક કામ કરો ને આખો માલ આપણે જ ખાઈ જઈએ ને બધા રૂપિયા આપણે જ ના રાખીએ. પટાઈ દો પટાઈ નાખી દઈએ તળાવો. મેલો બોડામાં. બોડામ મેલો બોડામાં. યોનિયા તારે છેલ્લે રોમ રોમ હાલો બોડામાં. બોલ છેલ્લી ઈચ્છા આવું છે. ખેમા છેલ્લી ઈચ્છા હું તમે લઈ લીધું છે તો ખરું કેટલી જીવણિયા તો અમારે એકલોનું થઈ ગયું અમે. ના ખેમા. અને પટાઈ નાખી દેવું એટલે અને રણી ધણી કોણ અમે શમો કાકો ને બે ખેમા. 50% હોવાનું 50% આ હોવાનું. મારો ભાઈ છે, તું નહીં. એ ખેમા ઓ મય ખરો ને ભાગ તો આલું પણ અડધો જ આલું અડધો મારો ને અડધો સુમલાનો
અમે શોથી હું મોલ્યો શું જવું પછી મંજીરા વગાડું એટલે કોઈ ખેમા તનીએ ભાગ ને કોઈ સરપંચ નો બધો ભાગ હું ના આલું. જીવન સરપંચના ડોહાનું નહીં તે સરપંચને બધો નાલવાનું. એક સોમલા હું તને ખરો ને અડધો ભાગ આલી દઉં બસ. જીવણિયા હોભળ. પણ ખેમો હોભળ ઓમે મારી મરી વાત જવું હોભળ. કોણ વાપરે ના કરતા અડધો ભાગ આલી દઉં તો બસ. ઓમે મારી વાત હોભળ. સરપંચ ખરા ને એ તો શોમા કાકા ભાગ લેવા ના પાડે છે, છૂટી ગયા છે. હા. હું તો કઉ છું યાર મારવું નહીં મરવું નહીં, જીવણીઓ તૈયાર થયો છે ને થયો છે. બરાબર ઈનો ભાગ ઈને આલી દો અને તમારામાંથી એમ મને નહીં. અડધો આલી દો. એમ નહીં કેતો. હું થોડા તને વાપરવાનું ને જીવન થોડા એ જીવણિયાની સાથે વાત આવી, અડધો અલગ ભાગની વાત હતી. તમે પૈસા હોય એટલે ભૂલી જાઓ છો બધું. આ પૈસો કોક કરાવશે, આ કેટલી કોક કરાવશે. આલ્યો. ખેમા સોનો હારું જીવણિયા મારી વાત હોભળ. હા, જો તને છૂટો કરી દઈએ છીએ બરોબર. અને તારો અડધો ભાગ શોમા કાકાનો અને શોમા કાકામાંથી મારો પેટા ભાગ પડશે. બરોબર? એ અમારે તારા તારા જોડ. ભાગમાંથી કશું લેવું નહીં. તારું અમાર વધનું નહીં જોઈતું બરોબર? બરોબર પણ કાયદેસરનું જે ઈવાના ભાગમાં આવે છે એ તો મારા તારે હાલવું હાથનું પડે કે જ ના હાલવું પડે કે? અમારી પહેલા દાડાથી લડાઈ જ રહી હતી. ખેમા હે. કશો વાંધો નહીં, અડધો ભાગ સોમલાને આલી દેવો. અમે મરી જવું ના કરતા અડધો ભાગ આલી દઉં તો હું અને વાંધો તારા છે? લાલચ એ હતી ને. જીવણિયા, આ વસ્તુ તો તને નહીં મળે. તો ખેમા આજે તારા- તું ફિકરમાં ગાલીને નાખો, તારા ઘેર લઈ જઈને મેલે અને કાલ કોઈક બીજા મેલીને નાહી દોય તો અમારો વિષય કના ઉપર કરવાનો? ખેમા આ વસ્તુ રે તારા પાસે નહીં રાખી સોમલાના. લે શોમા કાકા સોમલા. એક કામ કરો, કોઈના પાસે નહીં રાખવી, જઈને સીધી વેચી જ મારીએ અને પૈસા લઈને આવતા રહીએ. હા, એ બરોબર છે. લે શું કેવું શોમા કાકા? હા, ત્રણે વેચી જણા જ છીએ. મારવાની. હે, ઓનો હેડ આગળ. આજ ના આજ વાર કરી દેવાનું. શોમા કાકા બોલ્યા વગર પૈસા ભેગા થઈ ગયા છે. કાલ કરો છો આજ ને આજ કરો છો હબ. આજે અત્યારે વેચી- હાલ જ મેળ આવે છે. વેચી જ નાખવાનું. હેલો એ ખેમા અડો કે? હેડ આગળ હેડ.